હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્નાયુપેશી અને તેના પ્રકારો વિશે સમજ્યા હતા, જેમાં સરળ સ્નાયુપેશી, કંકાલ સ્નાયુપેશી અને હૃદ સ્નાયુપેશીની ચર્ચા આપણે કરી હતી. આગળ નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો એ છે ચેતાપેશી. તો પ્રાણી પેશીનો ચોથો પ્રકાર છે. પ્રાણી પેશીના ટોટલ 4 પ્રકાર છે, જેમાં અધિચ્છદીય પેશી, સંયોજક પેશી અને સ્નાયુપેશી વિશે આપણે સમજ્યા. આજે આપણે ચોથો પ્રકાર ચેતાપેશીની વાત કરીશું. તો ચેતાપેશીમાં પહેલો પોઈન્ટ તમને આપેલો છે. ચેતાપેશી એ બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. હવે પ્રતિચાર એટલે શું? તમને ખ્યાલ છે કે આપણા શરીરનું નિયમન કરવાનું કાર્ય ચેતાતંત્ર દ્વારા થાય છે. ચેતાતંત્રમાં આવેલી ચેતાપેશી દ્વારા બધી પ્રતિક્રિયાઓ કરવામાં આવે છે, આપવામાં આવે છે. જેમ કે દાખલા તરીકે પ્રતિચાર શબ્દ મારે તમને સમજાવવું હોય તો આપણે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ તો સ્નાયુઓ દ્વારા એ ગરમ વસ્તુના સ્પર્શના સંવેદના એ ચેતાપેશી દ્વારા ચેતાપેશીમાં ઉર્મિવેગનું વહન થઈ અને મગજ સુધી પહોંચે છે, અને પાછું એ જ ચેતાપેશીમાં ઉર્મિવેગનું વહન થઈ અને પાછા અંગો તરફ એ સંદેશા પ્રાપ્ત થાય છે. એટલે આપણે તરત જ ગરમ વસ્તુ ઉપરથી હાથ લઈ લઈએ છીએ, તો એને પ્રતિચાર પ્રક્રિયા કહેવાય. તો બદલાતા ચેતાપેશી છે એ બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક આપેલો છે. એમાં ચેતાકોષ એ ચેતાતંત્રનો એકમ છે કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ કહી શકાય, અને એ ઉત્તેજનશીલ હોય છે. ચેતાપેશીની રચના જોઈએ તો ચેતાપેશી એ ચેતાધાર કોષ અને ચેતાકોષ એમ બે ભાગથી બનેલી હોય છે. બરાબર. ચેતાધાર કોષ કે જે ચેતાતંત્રનો ભાગ બનાવે છે તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. હવે અહીંયા તમને બાજુમાં આ જે આકૃતિ બતાવેલી છે એ ચેતાકોષની બતાવેલી છે. હવે ચેતાપેશીની રચના બે પ્રકારના ભાગથી થાય છે. એક આ ચેતાકોષ, અને ચેતાકોષોની નીચે આધાર આપવા માટે ચેતાધાર કોષ આવેલો હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે ચેતાપેશી એ ચેતાધાર કોષ અને ચેતાકોષથી બનેલી હોય છે. ચેતાકોષને આધાર આપવાનું કાર્ય ચેતાધાર કોષ કરે છે, જે ચેતાકોષને રક્ષણ તથા આધાર આપવાનું કાર્ય કરે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. તો આ પોઈન્ટ પણ યાદ રાખવાનો છે. ચેતાપેશી કે જે 2 ભાગનું બનેલું છે, ચેતાધાર અને ચેતાકોષો, જેમાં ચેતાધાર ચેતાકોષોને રક્ષણ અને આધાર આપવાનું મુખ્ય 2 પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે ચેતાપેશી, આ પેરેગ્રાફમાંથી તમારે મુખ્ય આટલા ટોપિક યાદ રાખવાના છે કે ચેતાપેશી છે એ બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાકોષ એ ચેતાતંત્રનો એકમ, ક્રિયાત્મક અથવા ઉત્તેજનશીલ કોષ કહી શકાય. ચેતાપેશી છે એ 2 ભાગ ધરાવે છે, ચેતાધાર કોષ અને ચેતાકોષ. ચેતાધાર એટલે ચેતાકોષને રક્ષણ અને આધાર આપતી રચના. તો અહીંયા તમને જે બાજુમાં આકૃતિ બતાવેલી છે એ આકૃતિ ચેતાધાર ઉપર ગોઠવાયેલા ચેતાકોષની બતાવેલી છે. તો ચેતાધાર એ ચેતાકોષને રક્ષણ અને આધાર આપવાનું કાર્ય કરે છે. તેમજ આપણા શરીરમાં આધાર કોષો એ ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. જે આધાર કોષો છે, ચેતાપેશી 2 ભાગની બનેલી છે. આધાર એટલે કે ચેતાધાર કોષો અને ચેતાકોષો. તો જે આધાર કોષો છે એ ચેતાપેશીનો અડધાથી વધારે કદ ધરાવે છે, એટલે કે વધુ પ્રમાણમાં ચેતાધાર અથવા તો આધાર પેશી આવેલી હોય છે. નેક્સ્ટ ટોપિક એમાં તમારે યાદ રાખવાનો છે કે અહીંયા ચેતાપેશી છે એમાં જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે વીજ પરિવર્તન એટલે કે વિક્ષોભ સર્જાય છે, જે ખૂબ જ ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે, અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર આઉટપુટ ઝોન પર
પહોંચે છે. હવે આ રચના સમજાવવા માટે પહેલાં હું તમને ચેતાકોષની રચના સમજાવું. પહેલાં પોઈન્ટ તમે યાદ રાખી લેજો. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે વીજ પરિવર્તન ખૂબ જ ઝડપી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન પર પહોંચે છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરે છે. બરાબર. તો આ રચના સમજવા અન્ય કોષોને ઉત્તેજિત કરે છે અથવા તો તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે. તો આ પોઈન્ટ સમજતા પહેલાં આપણે ચેતાકોષની રચના વિશે સમજીશું. તો ચેતાકોષની રચનાની આપણે વાત કરીએ તો અહીંયા તમને ચેતાકોષની રચના આપેલી છે, જેના વિશે ડિટેલમાં તમારે પ્રકરણ નંબર 21 એટલે કે ચેપ્ટર નંબર 21માં એના વિશે ડિટેલમાં સમજવાનું છે. તો અહીંયા તમને ચેતાપેશીનો ચેતાકોષ બતાવેલો છે. ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ પણ પૂછાય છે અને ચેતાકોષની રચના આકૃતિ સહ વર્ણવો એવો ક્વેશ્ચન પણ પૂછાય છે. હવે અહીંયા તમને ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ આપેલી છે. મોસ્ટ આઈએમપી થિયરીમાં તમને ચેતાકોષની રચના આકૃતિ સહ વર્ણવો એવો ક્વેશ્ચન પણ પૂછાય અને ચેતાકોષની ફક્ત નામ નિર્દેશનવાળી આકૃતિ પણ પૂછી શકાય. હવે આ ચેતાકોષની રચનાની આપણે વાત કરીએ તો ચેતાકોષ એ ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે. એના વિશે તમને ખ્યાલ છે, આગળ આપણે સમજાવ્યું. ચેતાકોષો એ ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષોની સૂક્ષ્મ સંરચનામાં મુખ્ય 3 ભાગ આવેલા હોય છે. પહેલો ભાગ કોષકાય, બીજો ભાગ શિખાતંતુ અને ત્રીજો ભાગ ચેતાક્ષ. તો કોને કહેવાય? ચેતાકોષ એ ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષની સૂક્ષ્મ રચનામાં મુખ્ય 3 ભાગ આવેલા હોય છે. એક કોષકાય, બીજો શિખાતંતુ અને ત્રીજો ચેતાક્ષ. તો આ ત્રણેય ભાગ વિશે આપણે આકૃતિમાં સમજીએ. તો આ જે છે એમાં ચેતાકોષનો મુખ્ય ભાગ, આ જે વચ્ચેનો યલો કલરનો જે ભાગ છે એને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી શિખાતંતુ એટલે અહીંયા બાજુમાં જે આ બધી રચના બતાવેલી છે એ બધા તંતુઓ એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નીચેનો જે લાંબો તંતુવાળો આ બતાવેલો છે એ આ જે તંતુ બતાવેલો છે એને ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ચેતાકોષ એ મુખ્ય 3 ભાગ ધરાવે છે. વચ્ચેનો આ ભાગ છે પહોળો, એને કોષકાય કહેવાય. સાઈડ ઉપરના આ જે ભાગ છે એને શિખાતંતુ કહેવાય છે અને નીચેનો આ જે ભાગ બતાવેલો છે એને ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાક્ષને અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે, એને અક્ષતંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં ચેતાકોષ 3 ભાગથી બનેલું છે. કોષકાય અથવા 3 મુખ્ય ભાગ ધરાવે છે: કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ. ત્યાર પછીની રચના આપણે વાત કહીએ તો કોષકાયની રચનાની વાત કરીએ તો કોષકાય એ ચેતાકોષના દેહને, કોષકાય કોને કહેવાય? તો ચેતાકોષના દેહને કોષકાય કહે છે. આ પોઈન્ટની આપણે વાત કરી રહ્યા છીએ. ચેતાકોષના દેહને કોષકાય કહે છે. ચેતાકોષકાય અંડાકાર, ગોળાકાર કે તારાકાર હોય છે. ચેતાકોષોમાં આવેલા કોષરસ ચેતાકોષરસ તરીકે ઓળખાય છે. તેમાં મધ્યમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર જોવા મળે છે. બરાબર. તો આપણે આ રચના આકૃતિમાં જોઈએ તો ચેતાકોષકાયની રચનાની આપણે વાત કરીએ. ચેતાકોષમાં જે કોષકાય જોવા મળે છે તો કોષકાયની વ્યાખ્યા શું થશે? ચેતાકોષના દેહને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ છે એને કોષકાય કહેવાય છે. તો કોષકાયની વ્યાખ્યા થશે: ચેતાકોષના દેહને કોષકાય કહે છે. આ ચેતાકોષકાય કાં તો અંડાકાર હોય, ગોળાકાર અથવા તો તારાકાર હોય છે. બરાબર. સ્ટાર જેવો આકાર હોય છે. ચેતાકોષકાય અંડાકાર, ગોળાકાર અથવા તો તારાકાર હોય છે. ચેતાકોષોમાં આવેલો કોષરસ એટલે અંદર વચ્ચે જે કોષરસ જોવા મળે છે એ કોષરસને ચેતાકોષરસ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં વચ્ચે મધ્યમાં એક મોટું કોષ કેન્દ્ર જોવા
મળે છે. તો આ કોષકાયની રચના છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ચેતાકોષરસ કોષીય અંગિકાઓ અને નાની નાની બેઝોફિલિક કણિકાઓ એટલે કે નિઝલની કણિકાઓ ધરાવે છે. નિઝલની કણિકાઓ કે કોષ કેન્દ્રની ફરતે ગોઠવાયેલી હોય છે. તો આ જે કોષકાય છે એ કોષકાયની બરાબર મધ્યમાં એક મોટું કોષ કેન્દ્ર આવેલું હોય છે, ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય છે. એની આજુબાજુ આવેલો જે કોષરસ છે એને ચેતાકોષરસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને ચેતાકોષરસની અંદર કોષીય અંગિકાઓ અને નાની નાની બેઝોફિલ કણિકાઓ હોય છે અને એ બેઝોફિલ કણિકાઓને નિઝલની કણિકા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આકૃતિમાં આ તમને કોષકાયની અંદર મોટું કોષ કેન્દ્ર બતાવ્યું છે અને એની આજુબાજુ જે કોષરસ બતાવ્યો છે એને ચેતાકોષરસ કહેવાય. ચેતાકોષરસમાં કોષીય અંગિકાઓ હોય છે અને એની સાથે સાથે નાની નાની કણિકાઓ હોય છે જેને નિઝલની કણિકાઓ અથવા તો બેઝોફિલ કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. નિઝલની કણિકાઓ એ કોષ કેન્દ્રની ફરતે ગોઠવાયેલી હોય છે. તો આ થઈ કોષકાયની રચના. બરાબર. આગળમાં આ કોષકાયની આ રચના યાદ રાખજો. ચેતાકોષરસ કોષીય અંગિકાઓ અને નાની નાની બેઝોફિલિક કણિકાઓ એટલે કે નિઝલની કણિકાઓ આવેલી હોય છે. નિઝલની કણિકાઓ કોષ કેન્દ્રની ફરતે ગોઠવાયેલી હોય છે. બરાબર. તો અહીંયા કોષકાય છે. કોષકાયની અંદર મોટું કોષ કેન્દ્ર હોય છે, એમાં કોષરસ હોય છે એને ચેતાકોષરસ કહેવાય અને ચેતાકોષરસમાં કણિકાઓ આવેલી હોય છે, નાની કણિકાઓ આવેલી હોય છે એને નિઝલની કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજા પોઈન્ટની વાત કરીએ તો એ છે શિખાતંતુ. શિખાતંતુ કોને કહેવાય? તો અહીંયા તમને આકૃતિમાં જો આપણે વાત કરીએ તો આ જે રચના બતાવી છે ચેતાકોષની ફરતે ઉપર તંતુ જેવી જે રચના બતાવી છે એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. શિખાતંતુની આપણે જો રચનાની વાત કરીએ તો શિખાતંતુ એ શાખિત હોય છે. શિખાતંતુ વારંવાર શાખિત થઈ કોષકાયની બહાર નીકળે છે. નિઝલની કણિકાઓ પણ તેઓ ધરાવતા હોય છે. તેઓને શિખાતંતુ કહેવાય છે અને શિખાતંતુ એ ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરે છે. હવે શિખાતંતુનું મુખ્ય કાર્ય શું છે? કોષકાયની બહારની તરફ આ જે શાખિત રચના જોવા મળે છે એ શાખિત રચનાને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શિખાતંતુ છે એ કોષકાયની બહાર નીકળતી હોય એવું દેખાય છે. શિખાતંતુ કોષકાયની બહાર નીકળે છે. શિખાતંતુ નિઝલની કણિકાઓ પણ ધરાવતા હોય છે અને શિખાતંતુનું મુખ્ય કાર્ય થશે કે એ શરીરના અન્ય અંગો તરફથી ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરે છે. બરાબર. ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરવાનું કાર્ય શિખાતંતુનું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે ચેતાક્ષ. તો ચેતાક્ષ કોને કહેવાય? ચેતાક્ષ એ ચેતાકોષનો લાંબો તંતુ છે અને તેનો દૂરસ્થ છેડો એ શાખિત હોય છે. તો તમે જુઓ આકૃતિમાં તમને દેખાય છે ચેતાક્ષ અથવા એને અક્ષતંતુ પણ કહેવાય છે. એ ચેતાકોષનો લાંબો તંતુ છે. બરાબર. લાંબો તંતુ આ બતાવેલો છે. લાંબો તંતુ બતાવેલો છે. ચેતાક્ષ એ લાંબો તંતુ છે. તેનો દૂરસ્થ છેડો શાખિત હોય છે અને દરેક છેડો બલ્બ જેવી રચનામાં અંત પામે છે જેને ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ચેતાપેશક દ્રવ્ય તરીકે ઓળખાતી રસાયણયુક્ત પુટિકાઓ આવેલી હોય છે. બરાબર. તો અહીંયા તમારે ચેતાક્ષની રચના યાદ રાખવાની છે. ચેતાક્ષ એ ચેતાકોષનો લાંબો તંતુ છે. તેનો દૂરસ્થ છેડો શાખિત હોય છે અને દરેક છેડે એક નાના બલ્બ જેવી રચના આવેલી હોય છે અથવા તો દરેક છેડો એ બલ્બ જેવી રચનામાં અંત પામે છે જેને ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચેતોપાગમીય ગાંઠમાં ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખાતું રસાયણયુક્ત પુટિકાઓ આવેલી હોય છે કે જ્યારે એ ચેતાયુક્ત રસાયણની જરૂર પડે ચેતાપ્રેષક રસાયણ ત્યારે એને મુક્ત કરે છે અને આવું ચેતાપ્રેષક રસાયણ છે જેનું નામ છે એસિટાઇલ કોલાઇન અને ઉર્મિવેગના વહન માટે એસિટાઇલ કોલાઇન જરૂરી હોય છે.
નેક્સ્ટ આગળ પોઈન્ટ આપણે સમજીએ તો ચેતાક્ષ છે એ ઉર્મી વેગને કોષકાયથી દૂર ચેતોપાગમ અથવા ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. બરાબર. આગળ આપણે વાત કરી શિખાતંતુ શું કરે છે, તો શિખાતંતુ ઉર્મી વેગને કોષકાય તરફ લાવે છે. આ રીતના શિખાતંતુ છે એ ઉર્મી વેગનું વહન કોષકાયમાં કરે છે, જ્યારે ચેતાક્ષ શું કરે છે, તો ચેતાક્ષ એ ઉર્મી વેગને કોષકાયથી દૂર ચેતોપાગમ અથવા ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. હવે તમને પ્રશ્ન થશે ચેતાસ્નાયુ સંધાન કોને કહેવાય? બરાબર. તો એ આપણે રચના સમજીએ. ચેતાસ્નાયુ સંધાન અથવા ચેતોપાગમ એટલે શું? તો જે આ ચેતાકોષો છે એ ચેતાકોષો એક ઉપર એક ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે આ એક ચેતાકોષ છે, આ એના શિખાતંતુ છે, અને આ બીજો ચેતાકોષ છે. બરાબર. હવે તરત જ ચેતાકોષની નીચે છૂટા એના તંતુ હોય છે. હવે તરત જ પાછળ બીજો ચેતાકોષ આવેલો હોય છે. ફરીથી અહીંયા તમને આકૃતિમાં સાઈડ ઉપર હું તમને સમજાવું છું. દાખલા તરીકે આ એક ચેતાકોષ છે, આ એનું કોષકાય એના શિખાતંતુ છે. બરાબર. અને આ અક્ષતંતુની નીચે બીજા એના નાના નાના તંતુઓ છે જે તંતુઓમાં અંત પામેલા છે. હવે ચેતાકોષ એ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે એક ચેતાકોષની ઉપર બીજો ચેતાકોષ, હવે તરત જ એની નીચે બીજો ચેતાકોષ આવેલો હોય છે અને બીજા ચેતાકોષના કાં તો શિખાતંતુ કાં તો અક્ષતંતુ ગોઠવાયેલા હોય છે. પણ આ બે જે ચેતાકોષ છે એ ક્યારેય સીધું ભૌતિક જોડાણ ધરાવતા નથી. આ બે ચેતાકોષની વચ્ચે એક અવકાશ આવેલો હોય છે જેને ચેતોપાગમ અથવા તો ચેતાસ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. દાખલા તરીકે આ એક ચેતાકોષ છે, આ એની નીચે બીજો ચેતાકોષ છે, એની નીચે ત્રીજો ચેતાકોષ છે. હવે દરેક ચેતાકોષની વાત કરીએ તો ચેતાકોષની વચ્ચે બે ચેતાકોષોની વચ્ચે સીધું ભૌતિક જોડાણ હોતું નથી. વચ્ચે એક અવકાશ હોય છે, એને ચેતોપાગમ અવકાશ અથવા તો એને ચેતાસ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એક ચેતાકોષમાંથી ઉર્મી વેગનું વહન બીજા ચેતાકોષમાં કઈ રીતે થાય છે, જેના વિશે આપણે ડિટેલમાં ચેપ્ટર 21માં સમજવાનું છે. પણ જ્યારે ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન થઈ ચેતાક્ષ દ્વારા અહીંયા ચેતોપાગમ વિસ્તાર સુધી પહોંચે પછી એ ઉર્મી વેગ આજુબાજુના અવકાશમાં ફેલાઈ જવાની શક્યતા રહે છે. પણ એ ઉર્મી વેગ આજુબાજુના અવકાશમાં ફેલાઈ ના જાય એટલા માટે આગળ આપણે જે વાત કરી કે ચેતાક્ષના જે તંતુઓ છે એના છેડે જે ચેતોપાગમીય ગાંઠ આવેલી હોય છે એક પ્રકારનો ચેતાપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન કરે છે જેનું નામ છે એસિટાઇલ કોલાઇન. હવે આ એસિટાઇલ કોલાઇન એક ચેતાપ્રેષક દ્રવ્ય છે અને એ ચેતાપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થશે જે એક ચેતાકોષમાંથી ઉર્મી વેગનું વહન બીજા ચેતાકોષમાં કરશે અને એ ચેતોપાગમ અવકાશમાંથી અથવા તો જ્યાં ચેતાસ્નાયુ સંધાન છે ત્યાંથી ઉર્મી વેગને આજુબાજુના અવકાશમાં વહન પામતો અટકાવે છે. બરાબર. તો ચેતોપાગમ એટલે શું અને ચેતાસ્નાયુ સંધાન એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે કે ચેતાકોષો એક ઉપર એક ગોઠવાયેલા હોય છે. બે ચેતાકોષ વચ્ચે સીધું ભૌતિક જોડાણ હોતું નથી અને જે અવકાશ છે બે ચેતાકોષો વચ્ચેનો જે અવકાશ છે એને ચેતોપાગમ અથવા ચેતાસ્નાયુ સંધાન કહેવાય છે. અને એ અવકાશમાંથી ઉર્મી વેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન ચેતાપ્રેષક દ્રવ્યથી થાય છે જેને એસિટાઇલ કોલાઇન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો ચેતાકોષ અને શિખાતંતુની સંખ્યાના આધારે ચેતાકોષના પ્રકાર પડે છે. એટલે કે ચેતાકોષના મુખ્ય 3 પ્રકાર પડે છે. હવે આગળ હમણાં મેં તમને આ ટોપિક સમજાયો. અહીંયા આગળ આપણે વાત કરી હતી, અહીંયા આ મુદ્દા પર આપણે સમજીએ કે એમાં આપણે વાત કરી હતી કે ચેતાકોષ છે એ ચેતાકોષ દ્વારા ઉર્મી વેગનું જે વહન થાય છે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગનું જ્યારે વહન થાય છે ત્યારે એસિટાઇલ કોલાઇન જે ચેતાપ્રેષક દ્રવ્ય છે એને મદદ કરે છે. તો અહીંયા તમને પોઈન્ટ આપ્યો છે, જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે વીજ પરિવર્તન એટલે કે જેને વીજ પ્રવાહ આપણે ચેતા પ્રવાહ
વીજ પ્રવાહ અથવા ઉત્તેજના કીધી એનું ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા આઉટપુટ ઝોન પર પહોંચે છે અને આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરી છે અથવા તો ઉત્તેજિત થતાં અટકાવે છે. ટૂંકમાં જે આપણે હમણાં ચેતોપાગમ અવકાશની વાત કરી કે બે ચેતાકોષો સીધા ભૌતિક જોડાણ દર્શાવતા નથી, વચ્ચે ચેતોપાગમ અવકાશ આવેલો હોય છે. એટલે આ દાખલા તરીકે એક ચેતાકોષ છે, અહીંયા ધ્યાન રાખો ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે. દાખલા તરીકે આ ચેતાકોષ છે, આ જેના શિખાતંતુ છે, આ એનો અક્ષતંતુ છે. હવે આ અક્ષતંતુના છેડા છે. હવે નીચે બીજો ચેતાકોષ બતાવેલો છે અને એના આ શિખાતંતુ છે. હવે આ બે ચેતાકોષ વચ્ચે સીધું ભૌતિક જોડાણ હોતું નથી. હવે જ્યારે એક ચેતાકોષ ઉત્તેજિત થાય છે, અહીંયા તમને વાક્યરચના આપેલી છે, જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે વીજ પરિવર્તન એટલે કે ઉર્મિ વેગનું વહન ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર પહોંચે છે. અંતિમ છેડા અથવા આઉટપુટ ઝોન, અંતિમ છેડો એટલે આ જે છેડો છે એને અંતિમ છેડો કહેવાય. હવે શું થશે? આસપાસના ચેતાકોષો અથવા અન્ય કોષોને ઉત્તેજિત કેવી રીતે થાય? તો હમણાં જ વાત કરી કે અહીંયા આઉટપુટ જે ઝોન છે ત્યાં પુટિકા આવેલી હોય છે, જેમાં એસિટાઇલ કોલાઇન નામનું ચેતાપ્રેષક રસાયણ ઉત્પન્ન થશે અને એ એસિટાઇલ કોલાઇન ઉર્મિ વેગને સીધું એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં એનું વહન કરે છે. આજુબાજુના ચેતોપાગમી અવકાશમાં એ ઉર્મિ વેગ ફેલાતો અટકી જાય છે અને સીધું જ એ રસાયણ એટલે કે એસિટાઇલ કોલાઇનના કારણે એક ચેતાકોષમાંથી ઉર્મિ વેગનું વહન બીજા ચેતાકોષમાં થાય છે અને આ રીતે બીજો ચેતાકોષ ઉત્તેજિત થાય અથવા તો એને ઉત્તેજિત થતો અટકાવવામાં આવે છે. બરાબર. તો આ થઈ ચેતાકોષની રચના અને ચેતાકોષની વચ્ચે જે ચેતોપાગમ અવકાશ અથવા તો ચેતાસ્નાયુ સંધાન આવેલો હોય છે એની આપણે આગળ વાત કરી. હવે આગળ આપણે વાત કરીએ તો ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાના આધારે ચેતાકોષના મુખ્ય 3 પ્રકાર પડે છે. બરાબર. તો ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાના આધારે ચેતાકોષોના મુખ્ય 3 પ્રકાર કયા છે એના વિશે સમજીએ. તો ચેતાકોષમાં શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાના આધારે ચેતાકોષના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવાય. આકૃતિ તમને બતાવી છે એક ધ્રુવીય ચેતાકોષની, જેમાં આ કોષકાય છે, કોષ કેન્દ્ર છે અને એક બાજુ તંતુ છે. ત્યાર પછી આ દ્વિધ્રુવીય ચેતાકોષ છે, જેમાં વચ્ચે કોષકાય કોષ કેન્દ્ર છે અને દ્વિધ્રુવીય એટલે કે 2 ધ્રુવો, એક બાજુ અક્ષતંતુ અને શિખાતંતુ આવેલા છે. અને ત્રીજો પ્રકાર છે એને બહુધ્રુવીય ચેતાકોષ કહેવાય છે, જેમાં હમણાં આગળ આપણે આકૃતિ સમજ્યા એમાં એક બાજુ કોષકાય, એક બાજુ શિખાતંતુ આવેલા હોય છે અને બીજી બાજુ અક્ષતંતુ આવેલો હોય છે. અહીંયા ઘણા બધા શિખાતંતુ છે અને એક અક્ષતંતુ આવેલો હોય છે. તો આમ શિખાતંતુ અને અક્ષતંતુના આધારે, શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાને આધારે અથવા તો ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાના આધારે ચેતાકોષના મુખ્ય 3 પ્રકાર છે. એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. તો ચેતાકોષના 3 પ્રકાર તમારે યાદ રાખવાના છે. એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. ત્યાર પછી આ જ થિયરી તમારે 11th ચેપ્ટર નંબર 21માં ડિટેલમાં સમજવાની છે, જે અત્યારે મેં તમને સમજાવી. બરાબર. આગળ ચેતાકોષના જો પ્રકારની વાત કરીએ તો આવા ચેતાકોષ કોને કહેવાય અને ચેતાકોષના જે પ્રકારો આપણે સમજ્યા એનું સ્થાન ક્યાં છે. તો પહેલાં વાત કરીએ બહુધ્રુવીય ચેતાકોષ. બહુધ્રુવીય ચેતાકોષમાં કોને કહેવાય? તો એમાં એક ચેતાક્ષ અને 2 થી વધુ શિખાતંતુ ધરાવે છે, જેને બહુધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા બહુધ્રુવીય ચેતાકોષનું સ્થાન મસ્તિષ્ક બાહ્યકમાં આવેલું હોય છે. તો મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. ચેતાકોષનો કયો પ્રકાર મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળે છે અથવા તો મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળતા
ચેતાકોષ કયા છે? તો બહુધ્રુવીય પ્રકારના ચેતાકોષ એ મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે ચેતાકોષના બીજા પ્રકારની વાત કરીએ તો એ છે દ્વિધ્રુવીય ચેતાકોષ. તો દ્વિધ્રુવીય ચેતાકોષ કોને કહેવાય? જેમાં એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય. બરાબર. આગળ આકૃતિમાં આપણે વાત કરી બહુધ્રુવીય ચેતાકોષમાં એક અક્ષતંતુ અને 2 થી વધારે શિખાતંતુ આવેલા હોય છે. જ્યારે દ્વિધ્રુવીય ચેતાકોષમાં એક શિખાતંતુ અને એક અક્ષતંતુ આવેલો હોય છે. બરાબર. આગળ દ્વિધ્રુવીય ચેતાકોષમાં એક ચેતાક્ષ અને એક શિખાતંતુ આવેલો હોય છે અને આવો દ્વિધ્રુવીય ચેતાકોષ એ આંખના નેત્રપટલમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી આ પણ તમને નીટમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય, દ્વિધ્રુવીય ચેતાકોષનું સ્થાન ક્યાં છે અથવા તો આંખના નેત્રપટલમાં કયો ચેતાકોષ આવેલો હોય છે? તો આંખના નેત્રપટલમાં દ્વિધ્રુવીય ચેતાકોષ જોવા મળે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે જેને એક ધ્રુવીય ચેતાકોષ કહેવાય છે. એક ધ્રુવીય ચેતાકોષમાં કોષકાય અને એક જ ચેતાક્ષયુક્ત હોય છે. એક જ ચેતાક્ષ એટલે કે અક્ષતંતુ હોય છે, એમાં શિખાતંતુ જોવા મળતા નથી. તો એક ધ્રુવીય ચેતાકોષમાં એક કોષકાય, આકૃતિમાં તમને બતાવ્યું છે, આ એક ધ્રુવીય ચેતાકોષ છે જેમાં એક કોષકાય અને એક ચેતાક્ષ એટલે કે અક્ષતંતુ આવેલો હોય છે. બરાબર. તો અહીંયા આકૃતિમાં આ એક ધ્રુવીય ચેતાકોષ છે, આ દ્વિધ્રુવીય ચેતાકોષ છે અને આ બહુધ્રુવીય ચેતાકોષ છે. ત્રણેયના તમારે સ્થાન યાદ રાખવાના છે. બહુધ્રુવીય ચેતાકોષ મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળે છે, દ્વિધ્રુવીય ચેતાકોષ આંખના નેત્રપટલમાં જોવા મળે છે અને એક ધ્રુવીય ચેતાકોષ ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન નીટમાં પૂછાય જ છે કે કયા ચેતાકોષનું સ્થાન ક્યાં આવેલું છે? બહુધ્રુવીય ચેતાકોષ મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળે છે, દ્વિધ્રુવીય ચેતાકોષ આંખના નેત્રપટલમાં અને એક ધ્રુવીય ચેતાકોષ ગર્ભીય અવસ્થામાં એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન જોવા મળે છે, ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. બીજું તમારે પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે બહુધ્રુવીય ચેતાકોષમાં એક ચેતાક્ષ એટલે કે એક અક્ષતંતુ અને 2 થી વધારે શિખાતંતુ હોય છે. દ્વિધ્રુવીય ચેતાકોષમાં એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય છે, જ્યારે એક ધ્રુવીય ચેતાકોષમાં એક કોષકાય અને એક જ ચેતાક્ષ એટલે કે અક્ષતંતુ આવેલો હોય છે. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, નીટ માટે અગત્યનો છે. ત્યાર પછીની આપણે રચનાની જો વાત કરીએ તો ચેતાક્ષ છે એ ચેતાક્ષને ચેતાક્ષો છે એ ચેતાક્ષના 2 પ્રકારો નીચે મુજબ જોવા મળે છે. એક આ ખાસ યાદ રાખજો સ્થાન, બહુધ્રુવીય ચેતાકોષ મસ્તિષ્ક બાહ્યક, પછી દ્વિધ્રુવીય ચેતાકોષ આંખના નેત્રપટલમાં અને એક ધ્રુવીય ચેતાકોષ એ ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછી ચેતાક્ષ છે તો ચેતાક્ષના 2 પ્રકારો જોવા મળે છે, એક મજ્જિત ચેતાતંતુ અને બીજો અમજ્જિત ચેતાતંતુ. તો મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ કોને કહેવાય? શ્વાનના કોષો દ્વારા આવૃત હોય છે જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે અને 2 ક્રમિક મજ્જા આવરણ વચ્ચેના અવકાશને રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે અને આવા મજ્જિત ચેતાતંતુ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં આવેલા હોય છે. તો આગળ આપણે ચેતાક્ષના 2 પ્રકારની વાત કરી રહ્યા છીએ. તો ચેતાક્ષના મુખ્ય 2 પ્રકાર છે, એક મજ્જિત ચેતાતંતુ અને એક અમજ્જિત ચેતાતંતુ. આ ચેતાક્ષની રચના છે અથવા તો એને અક્ષતંતુ કહેવાય છે. આ અક્ષતંતુ છે મજ્જિત પ્રકારનો છે. તો તમે જુઓ આકૃતિમાં અહીંયા નામ વચ્ચે જે લાઈન બતાવી છે એને ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતાક્ષની ફરતે એક મજ્જા આવરણની રચના આવેલી હોય છે, એટલે કે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ આવેલા હોય છે અને મજ્જા આવરણની ફરતે આ રીતના શ્વાન કોષો આવેલા હોય છે. તો આ જે છે એને મજ્જિત ચેતાતંતુ કહેવાય. ટૂંકમાં મજ્જિત ચેતાતંતુની સરળ વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય, જે ચેતાક્ષ અથવા અક્ષતંતુ એની ફરતે મજ્જા આવરણ અને શ્વાન કોષનું આવરણ ધરાવતો હોય એને
મજ્જિત ચેતાતંતુ કહેવાય છે. અને જે ચેતાતંતુમાં મજ્જાનું આવરણ આવેલું ન હોય એને અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી તમારે રચના યાદ રાખવાની છે કે આ એક શ્વાનનો કોષ છે, આ બીજો શ્વાનનો કોષ છે, આ ત્રીજો શ્વાનનો કોષ છે અને પ્રત્યેક શ્વાનકોષની વચ્ચે એક ખાંચ જેવી રચના આવેલી હોય છે જેને રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, રેનવીયરની ગાંઠ કોને કહેવાય? બરાબર. ફરીથી ચેતાક્ષના બે પ્રકાર છે, મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. અહીંયા વચ્ચે આકૃતિમાં વચ્ચે એક લાઈન બતાવી છે એને ચેતાક્ષ અથવા અક્ષતંતુ કહેવાય. એની ફરતે મજ્જા આવરણ આવેલું હોય છે. તો જ્યારે ચેતાક્ષ એ મજ્જા આવરણ ધરાવે ત્યારે એને મજ્જિત ચેતાતંતુ કહેવાય છે. આ મજ્જા આવરણની આસપાસ શ્વાનના કોષો આવેલા હોય છે અને પ્રત્યેક શ્વાનના એટલે કે બે શ્વાન કોષોની વચ્ચે એક ગાંઠ જેવી રચના જોવા મળે છે. આ ગાંઠ જેવી રચના છે એને રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને ચેતાક્ષના છેડે ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમીય ગાંઠ જોવા મળે છે. તો આ થઈ મજ્જિત ચેતાતંતુની રચના. આગળ આપણે વાત કરીએ તો ચેતાક્ષનો બીજો પ્રકાર છે એને અમજ્જિત ચેતાતંતુ તરીકે. એક બીજું યાદ રાખજો, મજ્જિત ચેતાતંતુ એ ખાસ કરીને કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળે છે. તો અહીંયા પણ તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે મજ્જિત ચેતાતંતુ ક્યાં જોવા મળે છે? તો મજ્જિત ચેતાતંતુ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ બીજો પ્રકાર જેને અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો અમજ્જિત ચેતાતંતુ કોને કહેવાય? શ્વાનના કોષો દ્વારા આવૃત હોય છે પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ હોતું નથી. હમણાં જ સમજાવ્યું કે જો ચેતાક્ષની ફરતે મજ્જાનું આવરણ આવેલું હોય તો એને મજ્જિત ચેતાતંતુ કહેવાય અને મજ્જાનું આવરણ આવેલું ન હોય તો એને અમજ્જિત ચેતાતંતુ કહેવાય છે. અહીંયા અમજ્જિત ચેતાતંતુમાં ચેતાક્ષની ફરતે શ્વાનના કોષો તો હોય જ પણ મજ્જા આવરણ હોતું નથી. અને આવા અમજ્જિત ચેતાતંતુ એ સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં મળી આવે છે. તો હવે તમને પ્રશ્ન થશે, આ સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્ર એટલે શું? જેના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 21 એમાં સમજવાનું છે. અત્યારે ફક્ત ચેતાપેશીમાં ચેતાકોષની રચના તમારે સમજવાની હતી. તો આ એક્સ્ટ્રા માહિતી મેં તમને આપી, જે સમજાવી, જે તમારે ખરેખરમાં એની જરૂરિયાત ચેપ્ટર નંબર 21માં છે. તો એ માહિતી મેં તમને સમજાવી.